આજરોજ ભાબર મુકામે ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ઠાકોર સમાજની બોર્ડિંગ ખાતે ઠાકોર સમાજની મીટિંગ યોજાઈ. ખાસ કરીને 3 મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી. આજરોજ ભાબર મુકામે શ્રી સદવિચાર વિકાસ ટ્રસ્ટ ભાબર દ્વારા ઠાકોર સમાજ દ્વારા મીટિંગ યોજાઈ. આ કાર્યક્રમમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા. થોડા સમય અગાઉ ઓગળથી થડી ખાતે ઠાકોર સમાજની ભવ્ય મીટિંગ યોજવામાં આવી હતી અને મેઇન 16 મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે ખોટા ખાલી ખર્ચાઓ અને વધુ પડતા ખર્ચાઓ અને બંધારણ માટે ઠાકોર સમાજના રાજકીય આગેવાનો અને કાર્યકરો, યુવાનો, ભાઈઓ અને બહેનો, ઠાકોર સમાજના હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સૌ કોઈએ આ બંધારણનું પાલન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે થોડા દિવસો પહેલા ડીસા તાલુકાના ઝાબડિયા ગામના 2 કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા બંધારણ તોડવામાં આવ્યું હતું અને ઝાબડિયા મુકામે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા ગામમાં લાઈવ ડીજે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને પછી સોશિયલ મીડિયા દ્વારા વિડીયો વાયરલ થતા મામલો મેદાને ચડ્યો હતો અને સમાજના લોકોએ તાત્કાલિક ઝાબડિયા ગામે મીટિંગ બોલાવી હતી અને કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરે જણાવ્યું હતું કે ડીજે તો હવે વાગશે. ત્યારે મામલો સમગ્ર ગુજરાત રાજ્યમાં આ મામલો હિપકે ચડ્યો હતો. ત્યારે આજરોજ ભાબર મુકામે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તેમજ ગુજરાત રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારે અલગ અલગ 3 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ભાબર સહિત તાલુકામાં દરેક ગામોમાંથી દારૂ બંધ કરાવવા બાબતે, ભાબર ખાતે આવેલ ઠાકોર સમાજની દિયોદર 3 રસ્તા વાળી જમીન બાબતે, ઠાકોર સમાજના બંધારણના અમલ માટે તાલુકા અને ગ્રામ્ય સમિતિઓ બનાવવા બાબતે. આ કાર્યક્રમમાં ભાબર વાવ સુઈગામ તાલુકાના ઠાકોર સમાજના સમગ્ર આગેવાનો અને કાર્યકરો, યુવાનો તેમજ એજન્ટ તેમજ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એજન્ડાને ધ્યાનમાં રાખીને ઠાકોર સમાજ લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા સદવિચાર ટ્રસ્ટ ભાબરને ગ્રાન્ટમાંથી શેડ બનાવવા માટે ₹11 લાખની જાહેરાત કરવામાં આવી હતી. અહેવાલ ગોપાલ પૂજારા, ભાબર, વાવથરાદ. પછી ક્યાંક ને ક્યાંક ઘણું મીડિયામાં, સોશિયલ મીડિયામાં જોઉં છું કે ટ્રેક્ટર વચ્ચે મેલે અને ટ્રેક્ટરનું ટેપ પગાડીને ઉપર લખે કે એની બેનનું માન રાખીને ટ્રેક્ટરના ડીજેથી રમા. એટલે આપણે બંધ કરાવવાના પહેલા રસ્તા તો કંઈક નાના નીકળી રહ્યા છે, પણ જાહેરમાં વોઇસ અને બીજા માટે હેરાનગતિ અને વધારે પડતા વોઇસના કારણે કે એની બધીઓ એનામાં જે આપણને જે દહેશત હતી એ ક્યાંક ને ક્યાંક ન થાય એના માટે કે આ બાબતમાં બધા જ આગેવાનો કડક છે એ રીતે કડકાઈ રાખવાની છે. ભેગો કરીને 10 દાડા પછી એ આગેવાનોએ કીધું કે ભાઈ નાસિક ઢોલ હોય, આપણે ટ્રેક્ટર ઉપર ટેપની વાત હોય કે સાઉન્ડ સિસ્ટમ હોય કે તે આપણે એનો અર્થ એ થયો કે એક જ જગ્યા ઉપર રહીને જે વગાડીને મનોરંજનના નાના મોટા કાર્યક્રમો એમના ટ્રેક્ટરના રૂલા થ્રુ થતા હોય તો એમાં સમાજને વાંધો નથી, પણ તમે આ રીતે એમને જેટલા અભિનંદન આપો એટલા ઓછા તાળીઓના ગગડાટ સાથે એમને અભિનંદન આપો. અને હવે જે ગામોએ નથી બંધ કર્યું એ 15-20 દિવસની અંદર ગામની કમિટીઓ બનાવે. આપણે ઓલે વધી વેલને ખોખોની જેમ કરવાનું છે કે એક ગામમાંથી નીકળ્યું, બીજા ગામમાંથી નીકળ્યું, ત્રીજા ગામમાંથી નીકળ્યું, એમ આપણા 50-60 ગામ જે છે એ ગામોમાંથી નીકળે એટલે બાકીનું પછી કઈ રીતે આપણે એને આગળ વધારવું એમાં જ્યાં જરૂર પડે ત્યાં પોલીસને ભલામણ કરવાની હોય, ક્યાંક રૂબરૂ આવવું પડતું હોય, કોઈ આગેવાનને સમજાવવાનો હોય તો અડધી રાતે એમાં અમારી તૈયારી છે. પહેલા સ્વૈચ્છિક રીતે સમજાવટથી એ પોતે વેચવાનું બંધ કરે. ખરેખર તો તંત્રીની તલવારની અંદર કર્યું એ જેટલા તંત્રીને અભિનંદન આલો એટલા ઓછા એમ. જેમ કે મેન આગેવાનો સુધર્યા તો બીજા સુધરવાના જ છે, પણ મેન આગેવાનોમાં ક્યાંક ને ક્યાંક બનવું રહેતો એનો અનુકરણ. સમાજના સૌ અગ્રગણ્ય આગેવાનો, ઠાકોર સમાજના ભાબર તાલુકો, વાવ, સોઈગામ જે સંસ્થા સાથે સંકળાયેલા છે એવા તમામ સમાજના શુભચિંતકો, સમય ઘણો થઈ ગયો છે. આગેવાનોએ બધી વાત કરી છે. એ વાતમાં હું મારો સૂર પુરાવું છું. થોડો ઠપકો મળ્યો, થોડો આભાર પણ માન્યો. સંસ્થા આગળ વધે અને દીકરા દીકરીઓનો ભણતરનું બેલેન્સ થાય એ વારંવાર હું કહેતી હતી કે એકલી દીકરીઓ ભણાવશો ને દીકરા નહીં ભણે
તો સમાજ વ્યવસ્થા તૂટશે અને સમાજ જે હગાવાલા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, એનાથી વધારે આવનાર સમયમાં ના કરવો પડે એટલા માટે વહેલું સોલ્યુશન થાય એ આખા સમાજની માંગ હતી. બંધારણનું તો લગભગ મોટા ભાગે આપણો જે સમગ્ર આઝાદી બોલવા થઈ ગયા. આજે અમારું ઠાકોર સમાજનું જે કેળવણી મંડળ છે એના માધ્યમથી આવનાર સમયની અંદર બાબર તાલુકાની અંદર તમામ ગામોની અંદર વ્યસન મુક્ત થાય, દારૂ બંધ કરવા માટે કરીને ગામો ગામ કમિટીઓની રચના થાય અને વર્ષોથી અમારી સમાજની દીકરા દીકરીઓને ભણાવવા માટેની હોસ્ટેલની જગ્યાની ખરીદી કરેલી હતી. એ જગ્યા અત્યારે હાલ શૈક્ષણિક રીતે કમ્ફર્ટેબલ ન હોવાના કારણે એનું સેલ થાય અને ભવિષ્યમાં ક્યાં ખાલી જગ્યા લેવાય, આ એક મુખ્ય મુદ્દો હતો. અને બીજા ઘણા ટાઈમ પછી બધા સાથે મળીને આ એક પ્રશ્ન ઉકેલવા માટે કરીને સમાજની જે માગણી હતી એ માગણી પરિપૂર્ણ થાય એના માટે કરીને આજની આ મિટિંગનું આયોજન કર્યું છે. અને સમગ્ર વાગડ મુકામે જે બંધારણ કર્યું એનું ચુસ્ત રીતે પાલન થાય, ગામો ગામ જે ગામોની અંદર એની કમિટી ના બની હોય એની કમિટી બને અને સાથે મળીને જે પણ આ સારું કાર્ય કરી રહ્યા છે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવાના ઘટે. અને આવનાર સમયની અંદર જે કંઈ આની અંદર નાના મોટી ત્રુટિ આવતી છે તો સાથે મળીને જ્યારે બંધારણ દિવસની ઉજવણી થાય એ દિવસે જે મુદ્દાઓ આવશે એનું સોલ્યુશન કરવા માટેનો એ વખતે જે સમાજ ભેગું થઈને નક્કી કરે એ પ્રમાણે પ્રયત્નો કરશું. બેન, અત્યારે જે ડીજેનો એક વિવાદ ચાલી રહ્યો છે એમાં આજે બેઠકમાં પણ આ ડીજે મામલે ચર્ચા થઈ, શું કોઈ છૂટછાટ આપવામાં આવશે કે 1 વર્ષ પછી? હું માનું છું ત્યાં સુધી આ કોઈ વ્યક્તિગત રીતે હું આ બાબતમાં કહી શકું નહીં. એટલા માટે કરીને કે આ બંધારણ 3 જિલ્લાએ સાથે મળીને બનાવ્યું. હું ખાલી વાંચવા માટે નિમિત્ત હતી, પણ જે કંઈ સુધારા વધારા કરવાના થતા હશે એ બધા આગેવાનો સાથે મળીને જે નક્કી કરશે એમાં આજે મારે 2-3 ધારાસભ્યો જોડે વાત થઈ છે, 5-10 દિવસ પછી મળશે અને મળ્યા પછી આ બાબતમાં જ્યાં મિટિંગો નથી થઈ, જ્યાં કમિટીની રચના નથી થઈ, કોઈ કે ભૂલ કરી દે તો એના માટે શું કરવું, આ જે વર્તમાન જે સમયમાં જે 3-4 ઠેકાણે જાણવા મળ્યું એ બાબતમાં અઠવાડિયા પછી અમે સાથે મળીને એની વાત કરશું. આજે જે ચર્ચા થઈ તેમાં દારૂબંધીને લઈને વિશેષ ચર્ચા થઈ. આપણે પણ ખાતરી આપી કે જો દારૂ વેચાતો હશે તો અમને કહીશું, અમે બંધ કરાવશું. આજે ગાયત્રીગઢ ખાતે આમ તો ઠાકોર સમાજ એક શૈક્ષણિક હેતુ ખાતે મળ્યો હતો અને એની અંદર દારૂબંધીનો પણ એક મુદ્દો આવ્યો હતો. ગામે ગામ સ્વેચ્છાએ ઠાકોર સમાજના જે ગામડાઓ છે ત્યાં ઠાકોર સમાજે એક સમિતિ બનાવી અને ત્યાં દારૂબંધી કરી અને ક્યાંય પણ દારૂ ન મળવો જોઈએ એ રીતનું આજે સૌએ નક્કી કરી અને સમિતિ બનાવી અને જાહેર કર્યું છે. અને ક્યાંય પણ મેં પણ ઉલ્લેખ કર્યો છે ક્યાંય પણ દારૂ મળે તો મને કહેજો અને ત્યાં દારૂ બંધ કરાવડાવશું. અને દારૂ એક ખોટી બધી છે, ત્યાં લોકોને ખૂબ દારૂથી લોકો ખૂબ પરેશાન થતા હોય છે. અને આજે ખાસ કરીને ઠાકોર સમાજને શિક્ષણ માટે અને શિક્ષણના હેતુ માટે જે જગ્યા વર્ષોથી પડી હતી એના નિરાકરણ માટે સમાજ ભેળો થયો હતો અને એનો અંતે નિરાકરણ આવી અને એનો નિકાલ આજે સર્વસંમતિથી સમાજે કર્યો છે. અને સમાજ અગાઉ જે પણ સમિતિ બનાવી છે એ સમિતિની અંદર નિર્ણય લઈ અને જે પણ સમાજને શિક્ષણ હેતુ માટે જે પણ કાંઈ કરવું પડે એનો યોગ્ય નિર્ણય લઈ અને સમાજ કરશે. ડીજે મામલે આપનું શું કહેવું છે કે ડીજેને લઈને અનેક વિવાદો થઈ રહ્યા છે, લોકોનું ઠાકોર સભાના કેટલાક લોકોનું કહેવું છે કે ડીજે ચાલુ પણ રહેવું જોઈએ, શું કહેશો? એમાં ડીજેની જે નિયમ બનાવ્યા છે 16 એમાં ડીજેનો નિયમ છે પ્રતિબંધનો, તો ડીજે વગર પણ પ્રસંગ આપણે કરી શકીએ છીએ. હમણાં જ મારી દીકરી અને મારી ભત્રીજીના લગ્ન થયા તેમાં અને જે સમાજના નિયમો છે નિયમો અનુસાર જ કામ કર્યું છે તો પણ પ્રસંગ સારો એવો ગયો છે. અને તમામ સમાજ અભિનંદન પણ આપી રહ્યા છે કે તમે જે પ્રસંગ કર્યો છે એ ખૂબ સરસ કર્યો છે અને આવો જ પ્રસંગ હોવો જોઈએ. ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત લાભોના કારણે ડીજેનો વિરોધ થઈ રહ્યો છે, બાકી સમગ્ર ઠાકોર સમાજ ડીજે ન વગાડવું એ માટે સમર્થન છે. ઓકે સાહેબ.